રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો। ગઈકાલે પડધરી અને આસપાસના ગામોમાં વરસાદ થયો। પડધરી અને લોધિકા અને આસપાસના ગામોમાં વરસાદ પડ્યો અને અષાઢી બીજની શુકનવંતી વર્ષા થતાં ખેડૂતોએ વાવણી કરી। હજી અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતો ચિંતિત છે। સારા વરસાદની હજી પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। વાત કરીએ વરસાદની, ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે પડધરી પંથકમાં પણ વરસાદે પોતાનો હેત વરસાવ્યો છે। ખેડૂતોને વાવણી લાયક વરસાદ થયો છે। આપણે ખેડૂતો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું કાકા? લક્ષ્મણભાઈ સિંગાડા। લક્ષ્મણભાઈ, વાત કરીએ ગઈકાલે જે વરસાદ થયો, કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ, લગભગ 1.5 મહિનો લેટ થયો છે, શું કહેશો લઈને? વરસાદ ઓળકા વર્ષમાં બહુ લેટ થયો છે। ખરેખર ગયા વર્ષે આમ ગણી તો 2-4 વર્ષમાં જૂન પહેલા વરસાદ થઈ જતો અને જૂનની શરૂઆતમાં જ વરસાદ સારો થતો। ઓળ ગણી તો 1.5 મહિનો લેટ છે, એટલે ખેડૂતને બહુ મોટું નુકસાન છે। કારણ કે અત્યારે મગફળીનું વાવેતર ઓછું થઈ છે। ખેડૂતોએ આખું જણસી વાવવાની પેનલ બદલાવી નાખી છે। એના બદલે અડદ અથવા મગ કે ચોરી ગમે એ વાવશે, એટલે ખેડૂતને વરસાદના લીધે મોટું નુકસાન છે। અન્ય ખેડૂતો પણ છે, શું કહેશો? વરસાદ મોડો થયો અને વાવણી ગઈકાલથી એમ શરૂ થઈ એવું લાગે છે, શું કહેશો? વરસાદ મોડો છે તો ખેડૂતને ઘણું બધું નુકસાન છે, પણ અત્યારે તો હું વીજપોલ બાબતે અહીંયા આવ્યો હોઉં। મોડો વરસાદ છે તો ખેડૂતને ખૂબ નુકસાન છે। અત્યારે પહેલા ઘણો બધો વરસાદ આવી ગયો હતો, અત્યારે આજે ઓછો વરસાદ છે તો ખેડૂતને નુકસાન જ છે પ્યોર। તો સરકાર આમાં કાંઈક કરે। અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે। તમારે કેટલું ખેતર છે, તમે શેની વાવણી કરવાનું છે? વરસાદ મોડો થયો છે, કંઈક બદલાવાના છો જણસી? આ જણસીમાં એવું છે કે આ વર્ષે મેં 100 વીઘા જમીન છે મારી પાસે, એમાં 100 વીઘાનું વાવેતર કરી દીધું હતું જ્યારે આગતરો થોડો વરસાદ થયો હતો ને ત્યારે। હવે અત્યારે એમાં 60-65% ઉગાવો નથી આવ્યો ને ત્યારબાદ વરસાદ અત્યારે થયો। હવે અત્યારે વાડીએ અમે જઈએ છીએ ને તો 35% ઉગાવો છે, એમાંથી 35%માં એ પાડવું જ પડશે। હવે એમાં કોઈ સંજોગ જ નથી, રાપલીન બધું કાઢી નાખીને પછી નવું અડદ કે સોયાબીન છે એવું વાવેતર કરવું પડશે। વરસાદ ખેંચાણો છે, કેટલાનું વાવેતર પણ થઈ ગયા છે, તમે શું કહેશો કાકા? તમે શું કહેશો? વરસાદ તો મોડો થયો બરાબર જ છે, પણ હવે એમાં તમને કહો આ બધી સારી કોરી બિહાણા છે ખેડૂત બધા બધી રીતે। એક જો વરસ આવા થાય, પાણી પીવા ઢોરને મળતું ન હોય, અને આ દાણા પાછા બિયારણ વાળા બિયારણ એવું દાબે છે, કપાસનું એવું જ દે અને માંડવીનું એવું જ દે, અડધું ઉગે ને અડધું ન, પાછું ખેડીને પાછા વાવવાનું, શું કરવાનું? ખેડૂતો પરેશાન છે કાકા, મોડો વરસાદ, તમે વાવેતર કંઈ બદલાવ્યું છે કે ઈ જ રાખવાનું છો? વાવેતર બદલાવવું જ પડે એમ છે ને, મગફળી દાણા વાવ્યા એ ફેલ છે એટલે પાછું નવેસરથી વાવેતર કરવાનું થાય છે। વાવેતર તો કરી પણ પૈસા તો હોવા જોઈએ ને પાછળ, અને એ સિવાય બેંકના લેણા એવડા 5-5 લાખ રૂપિયા ધિરાણ બાકી, શું કરવાનું શું? અન્ય ખેડૂતો પણ આપણે છે। શું નામ કાકા તમારું? શેનું વાવેતર કર્યું આ વખતે? અમે તો અડદી ને સોયાબીન વાવ્યું છે। વરસાદ મોડો થયો એટલે પછી માંડવી ઓછી વાવી છે, એવું વાવેતર કર્યું છે બધું। ખેડૂતો છે તે કહી રહ્યા છે કે અમે આ વખતે વાવેતર છે મગફળીની જગ્યાએ અડદ ને એ બધું વાવેતર કર્યું છે, કારણ કે વરસાદ ખેંચાણો લગભગ 1.5 મહિના જેવો વરસાદ ખેંચાવાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે કેટલાક ખેડૂતો વાવેતર પણ કર્યું તે બિયારણ પણ ફેલ જવાની સંભાવના છે। ત્યારે ખેડૂતોને પૈડા ઉપર પાટું લાગ્યું હોય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।